સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરમાં વોર્ડ નંબર 12માં ભાવસાર ચકલા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને 100 કોઝ નોટિસ ફટકારતી ટાઉન પ્લાનિંગ શાખાનો મામલો। જય ભારત। જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેર આપણે વાત કરી મહાનગરપાલિકા તંત્રની તો હરોજ વિવાદમાં મહાનગરપાલિકા તંત્ર હોય છે અને ક્યાંક ને ક્યાંક સંવિધાનના જે કાયદા છે તેને મહાનગરપાલિકા દ્વારા જ માનવામાં નથી આવતા। અધિકારી સાહેબો દ્વારા અંદર આપણે કમિશનર સાહેબની વાત કરી તો તેની નોટિસો આપેલી હોય વગર મંજૂરીના બાંધકામને 261 અને 262ની એ લોકો પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। તો ક્યાંક ને ક્યાંક ગરીબોના મનમાં એવા સવાલો ઉઠે છે કે કાયદો નિયમ પૈસાવાળા માટે અને લાગવકવાળાઓ માટે અલગ અલગ છે। આપણે અત્યારે વોર્ડ નંબર 12માં ઊભા છીએ અને વોર્ડ નંબર 12 આપ જોઈ શકો છો, બહુ સાંકડી ગલી છે પણ ત્યાં કેટલો બહાર નવું બાંધકામ કરેલું છે કે જેને બહાર કાઢવામાં આવ્યું છે જે મંજૂરી વગરનું છે। આપણી સાથે અરજદાર છે જે ફરિયાદ કરીને મહાનગરપાલિકાને જાણ કરી, તેની સાથે આગળની ચર્ચા કરશે। તમારું નામ? મારું નામ સલીમ રજાક સેતા। બરાબર, મેં આ કામની અરજી પણ આપી છે અને નોટિસ પણ આવી ગઈ છે। અરજી એટલે આપી છે કે તમે જોઈ શકો છો કેટલો બારે કાઢ્યું છે। પેલા આની લેવલ હતો એમને, બરાબર, આટલો એમને 2 ફૂટ બારે લઈ લીધું છે અને નોટિસો 2 આવી છે એને, બરાબર। 2 નોટિસ આપવા છતાંય એનો કામગીરી ચાલુ રાખી છે અને પાછી એવા દાવા પણ કરે છે કે મહાનગરપાલિકા આવે। કેટલું બહાર કાઢ્યું છે દેખાવો કેમેરામાં? આ આખું બહાર જ છે, ત્યાંથી લઈને અહીંયા લગી। હા, બરાબર, પેલે અંદર હતું, પેલા અંદર જૂનું હતું ને અંદર હતું, બરાબર। અને 2 નોટિસ આપતા છતાંય એ ભાઈ દાવા કરે છે એવા કે મહાનગરપાલિકા આવે કે પોલીસ આવે મને કાંઈ ફેર પડવાનું નથી અને એની કામગીરી ચાલુ જ છે હજી। તમે કેવા છો? કસાય। આપણી સાથે બીજા ભાઈ છે, તેમની સાથે વાતચીત કરી। તમારું નામ શું છે? મુસ્તુફાભાઈ। કેવા છો? મેમણ। શું સૂત્રોથી એવું જાણવા મળે છે તમારી સમાજનો પ્રમુખ છે? હા, અમારી સમાજનો પ્રમુખ નથી, એ વગર ચૂંટણીએ ચૂંટાયેલો પ્રમુખ છે। અમારી સમાજને વિનંતી કરું છું મેં બધા જાગૃત થાવ, એકતા થઈ ને પ્રમુખ બદલાવો। એટલે વગર ચૂંટણીનો પ્રમુખ? વગર નામ છે? રશીદભાઈ ગુડલક। ચૂંટણી નથી કરી? ચૂંટણી નથી, વગર ચૂંટણી માટે કહે છે, સમાજ ચૂંટણી માટે કહે છે પણ કોઈ ધ્યાન દેતો નથી। આ લોકો ઘણા આગેવાન ભેગા થયા, ચૂંટણી માટે પણ કોઈ ધ્યાન દેવા વાળો છે નહીં આમાં। મેં બધા મહેમાન જમાનને વિનંતી કરું છું કે બધા ભેગા થાય, એકતા થાવ, જાગૃત થાવ ને ચૂંટણી કરો ને બદલાવો। આપણી સાથે બીજા ભાઈ છે, તેમની સાથે ચર્ચા કરશી। વોર્ડ નંબર 12માં કોર્પોરેટર દ્વારા કેમ આ વિરોધ કરવામાં નથી આવતું? આ બધા સંકળાયેલા છે, બધાનો નેટવર્ક બહુ લાંબો છે, એમાં ગરીબ માણસનો કંઈ કામ થતો નથી। બધે આ રૂપિયાવાળાનું બધું થાય છે। એમને મહાનગરપાલિકા ટીપીઓ શાખા, એસ્ટેટ શાખા, ટીપીઓ શાખા આવી અને રોજ કામ કરે અને નોટિસો આપી જાય 2, પછી એસ્ટેટ શાખા પાડવા કેમ નથી આવતી? એના વિશે શું કહેશો? નોટિસો ટોટલી જાય, નોટિસો બધી કાઢી જાય આવીને, એમાં બધે સંકળાયેલા છે। આમાં ક્યાંક મહાનગરપાલિકા પણ જિમ્મેદાર છે ને? અધિકારી મોટા મોટા અધિકારીમાં જિમ્મેદાર જ છે, કાર્યવાહી નથી કરતા, કાર્યવાહી કોઈ કરતા જ નથી કાંઈ। શું કહેશો? 100% જિમ્મેદાર છે કે કોઈ જાતની કાર્યવાહી હજી કર્યા નથી। હજી એમ કહે છે કે 12-13 તારીખ વોર્ડ નંબર 12માં કોઈ કોર્પોરેટર કેમ વિરોધ નથી કરતો? આવા બાંધકામ જે વગર મંજૂરીના જામનગર આખામાં ચાલુ છે, એ કેમ ખબર પડે? કોર્પોરેટર કેમ નથી આવતા મેદાનમાં? હા, આ વોર્ડ નંબર કયું છે? વોર્ડ નંબર 12। તો તમને શું લાગે છે કમિશનર સાહેબ કેમ એક્શન નથી લાગતા મહાનગરપાલિકાના? હવે જોઈએ આપણે કમિશનર સાહેબ શું કરે છે। નોટિસો તો બજાવ્યા છે, આ કામ ચાલુ રાખ્યો છે, હવે જોઈએ આગળ શું થાય છે। આવી 61, 62 ની હજારો નોટિસ કમિશનર સાહેબ દ્વારા બજાવવામાં આવે છે જામનગરના બધા વોર્ડમાં। જામનગરના હર લતામાં ગલીમાં વગર મંજૂરીના કામ ઉપર કોઈ બુલડોઝર દાદાનું ફરતું નથી, કોઈ મહાનગરપાલિકાના અધિકારીનો બુલડોઝર કેમ નથી ફરતો? ફક્ત ને ફક્ત ગરીબો ઉપર જ ફરે છે। એટલે જામનગર મહાનગરપાલિકાના અધિકારીની નોકરીઓ આમાં હજારોની જાવી જોઈએ કે જે તેને ખબર છે પણ કોઈ કાર્યવાહી નથી કરતા। ગરીબોના મકાન ઉપર તો જલ્દી બુલડોઝર લઈને હાલી જાય છે, કમિશનર સાહેબ ખુદ નીકળે છે, પણ જામનગરના 1 થી કરીને 16 વોર્ડમાં આવી રીતે વગર મંજૂરીના બાંધકામ, જુમા મસ્જિદ પાછળ હોય કે માંડવી ટાવર પાછળ હોય, રૂપિયાવાળા લાગવકવાળા હજારોની સંખ્યામાં આવા બાંધકામને નોટિસો આપી દીધી છતાં એ કમિશનર સાહેબ DN મોદી સાહેબ કોઈ કાર્યવાહી કેમ નથી કરતા? તો આ કાગળ ખાલી આ શું સંવિધાનને તમે મૂર્ખ બનાવો છો બધાને? આ 7 દિનો આમાં ટાઈમ હોય કે જે બાંધકામ હોય તેને પાડી નાખવાનો, જે બાંધકામ વગર મંજૂરીનો કર્યું હોય તેનો 7 દિનો અલ્ટિમેટ. આવા હજારો બાંધકામ નથી પડ્યા તો આ ક્યાંથી પડશે?
શું કહેજો ભાઈ, આ ક્યાંથી પડશે? આવા હજારો બાંધકામ નથી પડ્યા તો આ ક્યાંથી પડશે? આ બાંધકામ નહીં પડે એટલે હજી મેં છે ને એમ સમજી લ્યો ને કે દિલ્હી લગીને જાય છે, બાંધકામ બંધ કરાવી છે ને બાંધકામ આ જે સરકારી અધિકારી જે કરે છે એ જ કામગીરી નથી કરતા અને ક્યાંક ને ક્યાંક સંવિધાન સાથે ગદ્દારી કરે છે. જે જિમ્મેદાર અધિકારી છે, જે પૈસા લે છે, એ આવા હજારો બાંધકામને નોટિસો આપી દીધી છે પણ એકેય નથી પડતો, તો આ ક્યાંથી પડશે? અને આમાં એક બીજું એ છે, જો એની દાદાગીરી જ છે. જો આ જૂના ભાડૂતની દુકાન છે ખત્રીની, તમે જોઈ શકો છો બરાબર. આ એક જ દુકાનના 2 દરવાજા છે, પણ આમાં ત્યાં છે એવી મોટી દુકાન, એમાં એક દુકાન જ વધાવી નાખી છે. એના આગળ દાદાગીરી જ કરે છે, સીધી દાદાગીરી કરે. શું કયો કાકા? 5 આ એને લખાણ છે ભાઈ આગળ, 1 લખાણ એના આગળ છે, 1 લખાણ આના આગળ. 2 બાયણાવાળી દુકાન હતી એની, 100 વર્ષ મોરનું ભાડું છે અને એના આગળ દાદાગીરી કરે છે કે 5 લાખ લઈ લે, પછી 12 લાખમાં આવ્યો બરોબર. કોણ કરે દાદાગીરી? આ જે બનાવે છે કોણ છે? શેમાં છે? એ મહેમાન શેમાં છે? શેમાં જોડાયેલા છે? આ છે જમાતનું પ્રમુખ છે. એ લોકો બીજી શેમી સંસ્થામાં જોડાયેલા છે? જુમા મસ્જિદમાં 52 જમાતનું પ્રમુખ છે. એમ? હા. શું જો અહીંયા જુમ્મા મસ્જિદમાં સંકળાયેલા છે ભાઈ કહે છે? આ જુમા મસ્જિદના ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ છે. હા, એટલે આમાં અહીંયા કાર્યવાહી નહીં થાય એવું લાગે છે. તો કેમ ખબર પડે કાર્યવાહી કરશે કે નહીં સાહેબ? એટલે તમને બોલાવવામાં આવ્યો છે કે સૌરાષ્ટ્ર ન્યૂઝ દ્વારા બધાને જાણ થાય. તો આ તો જામનગર વોર્ડ નંબર 12 ની આપ જોઈ શકો છો, આવા સેંકડો નોટિસો આપેલા બાંધકામ છે. એનું ગવાહ સત્ય સૌરાજ ન્યૂઝ છે. પણ જામનગર મહાનગરપાલિકા ડીએન કમિશનર સાહેબ શું પૈસાવાળાઓ માટે જ આવ્યા છે અને કોઈ કાર્યવાહી નથી થતી, એની અમે મીડિયા પ્રૂફ કરાવી દઈએ. માંડવી ટાવર પાછળ આવા હજારો જામનગરમાં હર ગલીમાં વગર મંજૂરીના બાંધકામો ચાલુ છે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. એટલે ક્યાંક ને ક્યાંક ગરીબો માટે જ કાયદો છે ભારત દેશમાં. આ એક મોટો સવાલ છે. ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હું કહું છું, તમે મંત્રીમંડળ આખું બદલી નાખ્યું પણ આ તમારા અધિકારીઓ કોઈ પૈસાવાળા લાગવકવાળા ઉપર કેમ કાર્યવાહી નથી કરતા? એટલે ક્યાંક ને ક્યાંક આ મોટો ચર્ચાનો વિષય છે. ભારત દેશની અંદર કાનૂન સેના માટે છે, પૈસાવાળા માટે અલગ અને ગરીબો માટે અલગ. અને ડીએન મોદી સાહેબ શું અહીંયા સર્વે કરશે? જામનગરમાં આવા હજારો બાંધકામ છે તે આવનારા સમયમાં પડશે કે શું એ આપણે જોશી. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી, જય હિન્દ. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.